ખેડૂત ભાઈઓ છો ને ભાઈ? હું રમણીકભાઈ નો મિત્ર છું અને મારી એક અહીંયા વાડી આવે ગણેશભાઈ રંગાણી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું અને ખેડૂત છું. હવે ખેતી વિશે તો ભાઈ ખરેખર આમ કહી ને તો રમણીકભાઈ જે કામ કરે છે એ એક અવતારી પુરુષ ન કહે કે જે આ માહિતી બધી આપે છે ને એ ખરેખર હું એના વિડીયો જોતો આવું છું. વકીલો કદાચ વકીલે હશે ને કોકો કે નથી કોઈ વકીલોને ન ખબર હોય ને એવા એ પોઈન્ટ લઈને બેઠા હોય. એટલે તાલીમ સારી જ આપે છે. અને આપણે બધા ખેડૂતે તમે ઓર્ગેનિક વિશે થોડુંક રમણીકભાઈ વચ્ચે વચ્ચે તમે ઓર્ગેનિક કહેતા જાઓ. ઓર્ગેનિક કરવું જોઈશે, નહીં તો લગભગ ઘરે ઘરે બધાને કંઈક ને કંઈક રોગ ઊભા છે. હું બને ત્યાં સુધી અમારું ઓર્ગેનિક જ ખાઉં છું અને કરું છું વાડીએ. અમે 4 પેઢી અત્યારે જીવિત છીએ અને હજી કોઈને કોઈ બીમારી કાતે કાંઈ છે નહીં. એનું કારણ ઓર્ગેનિક ખાઈ છીએ. એટલે ઓર્ગેનિક ઘર પૂરતું બધા કરતા જાઓ. એટલે આ એક છે ને હાડ હાકરી છે. કોઈ આમાં વિશે જાણતા હોય હાર્ડવેર જેવા હોય તો હાડ હાકરી વિશે જાણો છો કોઈ? એમ આ 4 ધારી છે, 8 ધારી હોય 3 ધારી હોય. પણ હા, હાડકાનું ફ્રેક્ચર થયું હોય અને જોઈન્ટ ન થતું હોય ને તો આની શાકભાજી કરીને કે ભજીયા કરીને કે જ્યુસ કરીને પીએ ને 3 કે 4 ડોઝ એટલે લગભગ હાડકું જોઈન્ટ થઈ જાય. હા, પટો બાંધો તો થઈ જાય. હવે કોઈને જોતી હોય ને તો રમણીકભાઈ ને આપું છું. આટલી ગાય ઠેકે વાવવાની રહી. કેટલી? આટલી વાવી દો ને, આમાંથી લઈ જજો બધે. આટલી વાવી દો ને, આને ખાલી એક ઝાડ કે કંઈક ટેકો જોઈએ ચડવા માટે. એટલે રમણીકભાઈ ને દઉં છું એટલા આને કાંઈ નહીં થાય. આને પડી રહેશે તો કાંઈ નહીં થાય આને. અને વધારે કોઈને જોતી હોય તો મને કહેજો. અહીંયા સાગર ક્યાં ગયો? સાગર ભાઈ મારો નંબર છે અને મારી વાડી તાર લઈ આવવાની છૂટ સાગર હો, ઘણી બધી છે. ચાલો, થેન્ક યુ.